નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લેવલે તેની અમલવારી યોગ્ય રીતે થતી ન હોવાથી યોજના પાછળનો ખર્ચ વ્યર્થ જાય છે. મહાનગરપાલિકાના ઈ-રિક્ષા પ્રોજેક્ટમાં પણ યોગ્ય સંચાલન ન થવાથી રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે. મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી ઈ-રિક્ષાઓ હાલમાં કન્ડમ હાલતમાં પડેલી જોવા મળે છે. આ અંગે અધિકારીએ ટેન્ડર પ્રક્રિયાનું બહાનું આગળ ધર્યું છે. ઈ-રિક્ષા પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે મહાનગરપાલિકાના અધિકારીએ માહિતી આપી હતી. મહાનગરપાલિકાને જે અગાઉ 13 ઈ-રિક્ષાઓ મળેલી હતી તે માટે મહાનગરપાલિકા દ્વારા અગાઉ તેનો ઉપયોગ શરૂ કરવામાં આવેલો. ત્યારબાદ કોરોના કાળ બાદ તેમાં કોઈ પણ કારણોસર તેનો ઉપયોગ થઈ શકેલો નહોતો. આ માટે બતાવું કે આજરોજ મેં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખાતે કાર્યપાલક ઇજનેર તરીકેનો ચાર્જ લીધેલ છે અને મારા સ્ટાફ પાસે જે માહિતી મળેલી છે તે અનુસાર આ ઈ-રિક્ષાઓને આઉટસોર્સિંગથી ચલાવવા માટે ગયા વર્ષે તેનું ટેન્ડરિંગ તૈયાર કરી અને પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી, જેમાં અમુક સુધારા કે પૂર્તતા માટે તે પરત આવેલ છે, જેની પૂર્તતા કરી અને લગભગ 2 દિવસ પહેલાં શુક્રવારે ફરીથી ઉપર ટેન્ડરિંગની પ્રક્રિયાની મંજૂરી મેળવવા માટે ફાઇલ રજૂ કરવામાં આવેલી છે, જેની મંજૂરી મેળવી અને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય તેવી અમારા દ્વારા કાર્યવાહી. ઈંધણના સંકટ વચ્ચે વડાપ્રધાને લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા સલાહ આપી છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર ઈ-રિક્ષા મામલે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.